नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो वत्सायाणं नमो लोये सब साहुणं ऐसो पंच नमुक्कारो सव्वपावपणासनो मंगलाणं च सवेसिं पडवं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। माता ना लाला ने बांधो राखड़ी रे लो के रक्षण कर जो वीरा सोपू कर मज गांसड़ी रे लो। अम्बे माता ना लाला ने बांधो राखड़ी रे लो रक्षण कर जो वीरा सोपू कर मज गांसड़ी रे लो। काचा सूतर तंते वाची ले जो लागड़ी रे लो केवल मोक्षाधिकारी चौठारो आंतड़ी रे लो। सच्ची आजादी वर्ते एवी द्यो जागृति रे लो भगवद रूपे निज रे एवी हो जो प्राकृति रे लो। अम्बे माता ना लाला ने बांधो राखड़ी रे लो रक्षण कर जो वीरा सोपू कर मज गांसड़ी रे लो। सर्वे संयोगे संतुष्टि झरता शांतड़ी रे लो केवल ज्ञान स्वरूपे उगड़ जो मन गांठड़ी रे लो। निर्मल करुणा थी नितरती दादा आंखड़ी रे लो तेना दृष्टि सीखे जीव बने छे मोक्षगामी लो। अम्बे माता ना लाला ने बांधो राखड़ी रे लो रक्षण कर जो वीरा सोपू कर मज गांसड़ी रे लो। गप्पे तेवी गांठो बाड़ी करशे पातड़ी रे लो कारण मोक्ष निकेली गलियों छे शुद्ध सांकड़ी रे लो। जेना हृदये बांधी अविरत सत्संग सांकड़ी रे लो तेना अंतर तलनु चेतन जगवे आत्मवाणी लो। अम्बे माता ना लाला ने बांधो राखड़ी रे लो रक्षण कर जो वीरा सोपू कर मज गांसड़ी रे लो। पूरी वैज्ञानिक ने सैद्धांतिक ते वातड़ी रे लो कल्पित सुक्ति वृत्ति निज घरवाड़े सतवाणी रे लो। अमृतवाणी निसरवाणी वेदक वातड़ी रे लो वेदक वाणी जोशी खुले अंतर पाखड़ी रे लो। अम्बे माता ना लाला ने बांधो राखड़ी रे लो रक्षण कर जो वीरा सोपू कर मज गांसड़ी रे लो। अंतर छूटे त्या खुले छे अंतर आंखड़ी रे लो दादा दुनिया भर निखारी नाखो मोहागणी रे लो केवल मोक्षानुभवकारी प्रगट मोक्षदानी लो माटे दादा 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 विना बीजू कई ना बोल। अम्बे माता ना लाला ने बांधो राखड़ी रे लो रक्षण कर जो वीरा सोपू कर मज गांसड़ी रे लो। केवल मोक्षानुभवकारी प्रगट मोक्षदानी लो माटे दादा 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 विना बीजू कई ना बोल। माटे दादा 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 विना बीजू कई ना बोल। माटे दादा 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 बिना बीजू कई ना बोल। माटे दादा 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 विना बीजू कई ना बोल। माटे दादा 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 बिना बीजू कई ना बोल। माटे दादा 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 विना बीजू कई ना बोल। माटे दादा 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 बिना बीजू कई ना बोल। माटे दादा दादा दादा
બીજું કઈ ના બોલ માટે દાદા 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 વિના બીજું કઈ ના બોલ માટે દાદા દાદા. જય સચ્ચિદાનંદ. આવતીકાલે વ્યવહારમાં રક્ષાબંધનનો પર્વ, ભાઈ બહેન વચ્ચેનો બહુ જ અદ્ભુત પ્રેમનો પર્વ આપણે બધા આવતીકાલે માણીશું. દાદા ભગવાનની હાજરીમાં પણ જ્યારે જ્યારે રક્ષાબંધન નો તહેવાર આવતો, મોટા ભાગના મહાત્માઓ બહેનો બધી દાદા ભગવાનને પણ રાખડી બાંધતા. વ્યવહારની અંદર આપણને બહેનને રક્ષા માટે એ ભાઈને રાખડી બાંધે છે. હજારો વર્ષની જે પરંપરા ભારતની છે એમાં વ્યવહારિક રીતે જે આ રક્ષાબંધન છે એનો જે ઉલ્લેખ અનેક શાસ્ત્રોમાં પણ થયેલો છે. આપણે જાણીએ છીએ ઘણીવાર કે ચિત્તોડની જે રાણી હતી, કર્માવતી કરીને રાણી હતી વિધવા, એ જ્યારે મુશ્કેલીમાં આવેલી ત્યારે હુમાયુ નામના સમ્રાટને એણે રાખડી મોકલેલી અને એનું બહુ મોટું રક્ષણ થયેલું. મહાભારતની અંદર પણ કૃષ્ણ ભગવાન અને દ્રૌપદી એ બંને વચ્ચેનો પ્રસંગ પણ બહુ જ સુંદર આવે છે. જ્યારે યુધિષ્ઠિર ઇન્દ્રપ્રસ્થની અંદર રાજસૂર્ય યજ્ઞ થતો હોય છે અને એમાં વાસુદેવ ભગવાનને પણ આમંત્રિત કરેલા હતા. એ સમયે શિશુપાલે એમનું બહુ મોટું અપમાન કરેલું અને ત્યાં આગળ એમણે એમના સુદર્શન ચક્રથી શિશુપાલનો વધ કરેલો. અને જ્યારે સુદર્શન ચક્ર પાછું આવે છે એમાં થોડું એમનું ધ્યાન જતા રહેવાથી એમની આંગળી ઉપર લોહી નીકળે છે. અને એ જ વખતે દ્રૌપદી પોતે પોતાની સાડીનો છેડો એકદમ ફાડીને તરત જ કૃષ્ણ ભગવાનને બાંધી આપે છે કે જેથી એમનું જે રક્ત નીકળી જતું હતું એ બંધ થઈ જાય. અને ત્યારે જ કૃષ્ણ ભગવાને દ્રૌપદીને એવા આશીર્વાદ આપે છે કે તે આ મને જે તારી સાડીનો છેડો મને બાંધી આપ્યો છે એના એક ધાગાનું ઋણ હું ચૂકવી છે. અને એ જ કર્મનો હિસાબથી જ્યારે દ્રૌપદીના ચીરહરણ થાય છે ત્યારે કૃષ્ણ ભગવાન એ ઋણાનુબંધ બધા પૂરા કરે છે. આ બધું આખું એક વ્યવહારિક રક્ષાબંધનના પર્વનો એક ભારતીય ઇતિહાસો છે. આ દાદા ભગવાનને પણ રક્ષાબંધનના દિવસે રાખડી બાંધતા કે દાદા ભગવાન કહેતા કે અહીંયા તો તમારું રક્ષણ હવે શુદ્ધાત્મા તરીકે તમે થયા. શરીરનું રક્ષણ કરવા માટે જેમ ભાઈ હતા અને રાખડી બાંધીએ છીએ ભાવ છે અંદર, એવું શુદ્ધાત્માનું રક્ષણ કરવા માટે હવે આ 5 આજ્ઞાની રાખડી બાંધવાની છે.
અને જ્ઞાની પુરુષ પાસે આપણી કર્મોની જે ગાંસડી છે આખી એ એમને સોંપી દીધી છે. એટલે કવિરાજે બહુ જ સુંદર આ પદની અંદર આખી કર્મની ગાંસડી, થારે આંતળી, દેહ જાગૃતિ, ઓગળે મન ગાંઠડી, મોક્ષ કેડી સાંકડી, દાદા આંખડી, અંતર પાંખડી. કવિરાજે એટલો સુંદર પ્રાસ બેસાડેલો છે અંદર. અને દાદા ભગવાનનું આખું વિજ્ઞાન એ એમની સૈદ્ધાંતિક વાણીની અંદર આપણને જે કહેવા માંગે છે કે ઓહો, એમની જે 5 આજ્ઞા છે એ આપણું સાચું રક્ષણ કરનારી છે. ખૂબ સુંદર પદ સાંભળ્યું આપણે. એક મહાત્માએ મને 2 પ્રશ્ન લખ્યા છે. એમણે લખ્યું છે પહેલા પ્રશ્નની અંદર કે મેં દાદા ભગવાનનું જ્ઞાન લીધું છે છતાં પણ મારો મોહ ઓછો થતો નથી. કંઈક નવી વસ્તુ જોઉં એટલે તરત જ ખરીદવાનું મન થયા કરે. મારી પાસે હોય છતાં પણ હું ખરીદી લાવું છું. આવું વારંવાર થયા જ કરે છે. તો મારે આ મોહ ઓછો કરવા માટે શું કરવું તે જણાવશો. હમણાં જ આપણને પદમાં કહ્યું કે દાદા ભગવાનને એવી પ્રાર્થના કરો કે આ મોહ નામની અગ્નિ હવે મને ઠારી દો. એમ વાસ્તવમાં આ જે મોહ છે, કોઈ વસ્તુ લાવવાનો, વસ્તુ પહેરવાનો, ખાવા પીવાનો, તૈયાર થવાનો, આ બધી જાતનો જે મોહ છે બધો, એ આ જ્ઞાન લીધા પછી આખો વર્તન મોહ છે. વર્તન મોહ એટલે ડિસ્ચાર્જ થતો મોહ છે. બધા જ મહાત્માઓને જ્ઞાન લીધા પછી પણ અમુક વસ્તુ જોવાથી એને ગમે, સાંભળવાની ગમે, એ પોતે એવી પહેરે, આ બધી જાતના મોહ દેખાય એને. ખરેખર એ જે મોહ છે એ બંધન કરતા મોહ હવે રહ્યો નથી. બહાર જે દેખાતો મોહ છે એ તો પરિણામ મોહ છે. મોહ એ આખો એના બે પ્રકાર છે. એના જ્યારે જ્ઞાની પુરુષનો યોગ થાય ત્યારે આખો મોહના 2 ભાગ પડી જાય છે. એમાં એક દર્શન મોહ અને બીજો ચારિત્ર મોહ. આપણને 10 વર્ષ થયા જ્ઞાન લીધે, છતાંય હજુ ફલાણા કપડાં પહેરવા ગમે છે, ફલાણી હેરસ્ટાઈલ રાખવાની ગમે છે, ઘડિયાળ પહેરવાની ગમે છે, ફલાણું સાબુ ગમે છે, શેમ્પુ ગમે છે, બધું જાત જાતનું સવારથી ઉઠો કે રાત સુધી એને જે વસ્તુ ગમતી છે અથવા એ લે છે, કરે છે બધું. અમુક માણસો જોડે ગમે છે, અમુક નથી ગમતું. આ બધું શું છે તો કે આ બધો હવે એનો ચારિત્ર મોહ છે. ચારિત્ર મોહને આપણે બહુ સમજવા જેવો છે. ક્રમિક માર્ગની અંદર જ્યાં સુધી એને આત્માનું ભાન ના થાય
એટલે કે દર્શન મોહ ના જાય ત્યાં સુધી એણે પોતાનો અહંકાર શુદ્ધ કરતા 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 જવાનું. એટલે એણે શું કરવું પડે તો કે આ મોહના બધા સાધનો ઓછા કરતા કરતા ત્યાગ કરતા કરતા જવાનું. ઘર બાર છોડે, સ્ત્રી છોડે, વસ્તુઓ છોડે, જે બધું મોહવાળી વસ્તુઓ હોય છોડતું જવાનું. એનાથી એનો અહંકાર શુદ્ધ કરે છે. પણ એ અહંકાર શુદ્ધ થતા થતા તો કેટલાય જન્મો થાય. એક વસ્તુનો મોહ છોડવા પાછળ કેટલો જન્મ જાય, પાછો બીજા જન્મની અંદર બીજો મોહ છોડે તો એની ક્યારે પાર આવે. એટલે દાદા ભગવાને આપણને આખું જે દર્શન મોહ, બીજ સ્વરૂપનો જે મોહ હતો કે જે હું મનીષાબેન છું એવો જે મોહ હતો એ આખો ખલાસ કરી નાખ્યો. આપણે જે આંખ ઉપર પાટા બાંધેલા હતા એનાથી આખો મોહ ઉત્પન્ન થતો હતો. એટલે શું થાય તો કે આપણે એક મોહ પૂરો કરીએ અને એની અંદર પાછા બીજ નાખીએ નવા કે મને આવું હોય ને તો વધારે સારું. એટલે અંદર નવા પાછા મોહના બીજ અંદર ચાલ્યા જ કરતા હતા. કારણ કે હું જ મનીષાબેન છું એવો આપણને મોહ હતો અને એના કારણે નવા બીજ અંદર પડતા હતા. આપણને જ્ઞાન મળવાથી આ જે દર્શન મોહ હતો એ આખો ઉડી ગયો. હવે તમને કપડાં પહેરવા ગમે છે, માથું સરસ ઓળવાનું ગમે છે, અમુક સ્ટાઇલ ગમે છે, અમુક ચશ્મા ગમે છે, બૂટ ચંપલ ગમે છે, ઘડિયાળ ગમે છે, જે બધું મોહ દેખાય છે તમને, કોઈક જગ્યાએ સેલનું બોર્ડ જોઈને આપણે જઈને લઈ આવીએ છીએ, આ બધો ચારિત્ર મોહ છે. હવે ચારિત્ર મોહ એ નવા બીજનું કારણ નથી. હવે આપણને આ જ્ઞાન થયા પછી આખું સહાયક સંકેતમાં આવ્યા આપણે, આખો મોહ જ ઉડી ગયો. હવે બહાર વર્તન રૂપે મોહ દેખાય છે. એટલે બહાર લોકો જુએ ને તો એમને લાગે કે ઓહો તો આમણે જ્ઞાન લીધું છે તો કેટલો બધો મોહ છે આમની અંદર. તો પણ એ ખરેખર શું છે તો કે ચારિત્ર મોહ છે. સહાયક સંકેત થયા પછી પણ આ ચારિત્ર મોહ બાકી રહે છે. સહાયક સંકેત ક્યારે થાય તો કે ચારેય પ્રકારના અનંતાનો બંધી કષાયો, એમાં પછી મિશ્ર મોહ, મિથ્યાત્વ મોહ અને સમ્યક મોહ, આ ત્રણ એ અને ચાર અનંતાનુબંધી કષાય આ સાથે સાત જેના જતા રહે ત્યારે એને સહાયક સંકેત થાય. આ કાળની અંદર શાસ્ત્રકારોએ જણાવ્યું કે સંકિત મોહ જે છે એ કોઈને જાય નહીં. આ કાળ જ એવો છે કે આ બધો મોહ જતા 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 સંકિત મોહ સુધી આવી શકે અને સંકિત મોહ જાય નહીં, સમ્યક્ત્વ મોહ જાય નહીં. એનો મિથ્યાત્વ મોહ એટલે શું તો કે આ સંસારની બધી ભૌતિક વસ્તુઓમાં જ રુચિ રહે, એમાં જ સુખ રહે, એ આખો મિથ્યાત્વ મોહ. પછી મિશ્ર મોહ આવે. કેટલાક લોકો એવા ડેવલપ થયેલા હોય એને મિશ્ર મોહમાં જાય, એને સંસારના અમુક પદાર્થોની બધી રુચિ ખલાસ થઈ ગઈ હોય અને એને આત્મા તરફની રુચિ, ધર્મ તરફની રુચિ શરૂ થઈ ગઈ હોય, એ મિશ્ર મોહમાં આવે. એ પણ મોહ છે. જે લોકો ઘર છોડ્યું અને આશ્રમમાં ગયા તો એને પણ મોહ કહેવાય છે. એક વસ્તુ છોડી દીધી અને બીજી વસ્તુ પકડી એટલે મોહ જ છે. સ્ત્રી છોડી અને શિષ્યો લીધા એને, એ શિષ્યનો મોહ છે. પણ મોહનું જે મૂળ છે
એ જાય નહીં. એટલે મિથ્યાત્વ મોહમાંથી ડેવલપ થાય, પછી પેલા મિશ્ર મોહમાં આવે, અને એનાથી આગળ ડેવલપ થાય તો સમ્યક્ત્વ મોહમાં આવે. આત્મા સિવાય કશું ગમે નહીં એવું થાય નહીં. અને સમ્યક્ત્વ મોહ પણ જેને જતો રહે ત્યાર પછી એને સહાયક સંકિત આવે છે. તો દાદા ભગવાને આપણને બધાને સીધું ડાયરેક્ટ ક્યાં બેસાડ્યા? આ સહાયક સંકિતની અંદર બેસાડી. આખો સમ્યક્ત મોહ હતો. આત્મા શું હશે, કેવો હશે, એનો અનુભવ કેવો હશે, એનું જ્ઞાન કેવું હશે, એ બધું આપણે જાણી લીધું. આપણી પ્રતીતિમાં બેસી ગયું બધું જ. એટલે શાસ્ત્રકારોએ જે ના પાડેલી કે આ કાળની અંદર સહાયક સંકિત થાય નહીં, એ પણ આ દાદા ભગવાનના નિમિત્તે એમની કૃપાથી આપણને આ થઈ ગયું. એટલે દાદા ભગવાન અને અક્રમ વિજ્ઞાનને 11મું આશ્ચર્ય કહે છે. કારણ કે બધા શાસ્ત્રોએ ના પાડી કે આ કાળની અંદર સહાયક સંકિત થાય જ નહીં. અને દાદા ભગવાનના નિમિત્તે આ કાળમાં એક ખુલ્લું થયું, દરેક જણને એક સહાયક સંકિતની દશામાં મૂકે છે. એટલે શું થાય છે? તો કે સહાયક સંકિતની અંદર આવ્યા પછી બાકીનો જેટલો મોહ હવે દેખાય છે એ બધો ચારિત્ર મોહ છે. આપણે કોઈના ઉપર અકળાઈએ એ ચારિત્ર મોહ, કોઈ વસ્તુ લાવીએ એ ચારિત્ર મોહ, કોઈમાં કળકસર કરીએ એ ચારિત્ર મોહ, બધી જાત કોઈને માન લેવાનું છે એ ચારિત્ર મોહમાં જાય. આ બધું હવે જે બાકી રહ્યું એ આખો ચારિત્ર મોહ. એટલે દાદા ભગવાન શું કહે છે? તો કે મેં જે જ્ઞાન આપ્યું એનાથી આખો દર્શન મોહ તમારો જતો રહ્યો. હું જ મનીષાબેન છું એવો જે મોહ હતો એ આખો ખલાસ થઈ ગયો, કે જે નવા બીજ પાડતો હતો અંદર. હવે મારી જે આજ્ઞા છે એ આજ્ઞાથી આખો ચારિત્ર મોહ ખલાસ થાય. કેવી રીતે? તો કે જેમ આપણને કોઈ વસ્તુ ખાવાની ઈચ્છા થઈ કે આ વસ્તુ મળે ને તો બહુ સરસ છે, એ જે ઈચ્છા થઈ એ ચારિત્ર મોહ. અને એ ચારિત્ર મોહના આધારે બધું પછી ભેગું થયું, વ્યવસ્થિતની અંદર આવ્યું આપણને, એટલે એકદમ આપણી ફાઇલ નંબર 1 ખુશ થઈ જાય. હવે છે તો એ ચારિત્ર મોહ, પણ એ સમયે તમારે શુદ્ધાત્મામાં રહી અને એનો નિકાલ કરવાનો છે. જે વસ્તુ તમને ખાવાની હતી એ તમને આપી, થોડી ખાધી, બીજી માંગ્યું એટલે તમે કહે છે કે હવે તો એ ખલાસ થઈ ગઈ છે. હવે એટલે ત્યાં આગળ તમારો પેલો ચારિત્ર મોહ ઊભો થશે કે વધારે મંગાવું તું, આમ કરવું તું, તેમ કરવું તું. એ ત્યાં આગળ પેલી આજ્ઞા વાપરવાની છે. એટલે જેવો ત્યાં આજ્ઞાનો ઉપયોગ મૂકશે એટલે શું કરશે? તો કે આ વ્યવસ્થિત છે, મને જેટલું મળ્યું એ વ્યવસ્થિતના આધારે, બીજું નથી મળવાનું એ વ્યવસ્થિત છે. હવે મળ્યું એનો સંભાવે નિકાલ કરો. એટલે આજ્ઞા શું કરે છે? તો કે પેલો જે ચારિત્ર મોહ છે એની અંદર તપ કરાવે છે આપણને. એટલે આખો ચારિત્ર મોહ ત્યાં નિકાલ થાય છે. પછી તમે બજારમાં ખરીદવા જાઓ છો તે તમે જતા નથી. પૂર્વે તમે જે બીજ નાખેલા એ બીજ નાખેલાનું ફળ આવ્યું. પણ એ જ્યારે ખરીદવા જતા હો ત્યારે તમારે આજ્ઞાનો ઉપયોગ કરવાનો છે. અંદર આપણે આપણી ફાઇલ નંબર 1 ને કહેવાની જરૂર કે તને શું જરૂર છે, શું કામ છે, એની અંદર સુખ છે કે નહીં. અને છતાંય જો લઈને આવે તોય વાંધો નહીં, ચારિત્ર મોહમાં જાય છે. પણ જેમ જેમ આજ્ઞાનો ઉપયોગ અંદર વધતો જશે એમ આખો ચારિત્ર મોહ પાતળો થતો જશે. ધીમે 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 ચારિત્ર મોહ પણ એવો આવશે કે જે આપણને બિલકુલ આપણા સદુપયોગને નુકસાન કરે નહીં. ચારિત્ર મોહ કોકની અંદર વધારે હોય, કોકની અંદર ઓછો હોય, કોક બહુ
સિમ્પલ ખાવાનું હોય તો એને ચાલે એવી પ્રકૃતિવાળો હોય, એ ચારિત્ર મોહ છે. મહાવીર ભગવાનનો જન્મ થાય ને ત્યાંથી જ એમને 3 પ્રકારના જ્ઞાન તો હોય, પછી બધો એમનો ચારિત્ર મોહ હોય. ઠીક કેવળ જ્ઞાન થાય ત્યાં સુધી મહાવીર ભગવાનને પણ ચારિત્ર મોહ હોય. એમનો જન્મ થયો, રમવું, મા બાપ જોડે કરવું, બધા વ્યવહાર કરવા, એમને તો લગ્ન કર્યા, એમને એક દીકરીનો જન્મ થયો, આ બધું શું છે તો કે આ ચારિત્ર મોહ છે એમનો. અને એ ચારિત્ર મોહનો નિકાલ થતા 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 જ્યારે આવે છે અને બધો પૂરો થઈ જાય પછી કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે. એટલે ચારિત્ર મોહનો સંભાવે નિકાલ કરવાનો છે. આપણે એને છોડવાનો રહ્યો નહીં, જાણવાનો રહ્યો છે. આ બહુ જ સમજવા જેવું છે. આપણને હંમેશા શું થાય છે કે હજુ પણ મને મોહ બહુ છે, મને આ ગમે છે, આ પહેરવાનું ગમે. એ મોહ નથી. મોહના 2 દીકરા, એક દ્રષ્ટિ અને એક વર્તન. દાદા ભગવાન શું કહેવા માંગે છે કે દ્રષ્ટિ અને વર્તન બંને સ્વરૂપે મોહ છે. એમાં જોખમ કયો છે તો કે પેલો દ્રષ્ટિ વાળો મોહ જે છે એ જોખમ છે, અને વર્તન વાળો મોહ છે એ જોખમ નથી. આ દ્રષ્ટિ વાળો જે મોહ છે ને એ જ્ઞાની આપણને દ્રષ્ટિ બદલી નાખે છે. એટલે આખો બીજ વાળો જે મોહ હતો, નવા કર્મનું બંધન કરે એવો હતો, ત્યાં બંધ થઈ ગયો. બાકી રહ્યો વર્તનનો મોહ, એ હવે આજ્ઞા કરીને ખલાસ થતો જશે. એને છોડવાનો નથી, જોવાનો અને જાણવાનો છે. અને જે મોહ બીજાને દુઃખરૂપ હોય ત્યાં આપણે કહેવાનું છે કે આ પ્રતિક્રમણ કરો, આવો મોહ નહીં ચાલે. આપણી ફાઇલ નંબર 1 ને ચા પીવાનો મોહ હોય, દિવસમાં 3 વાર જોઈએ ચા, તો એ ઘરના લોકો અકળાતા હોય કે આ કેવું, આ તો એક ચા તો છોડી શકતા નથી ને જ્ઞાનની વાતો કરે કે છે. આ તો કે આ જે ચા પીવે છે એ ચારિત્ર મોહ છે એનો. ખ્યાલ આવ્યો? એટલે ચારિત્ર મોહ જેમ જેમ એ પોતે ફાઇલ નંબર 1 ને જુદું જોશે ને એમ ખલાસ થતું જશે. જેમ જેમ ચારિત્ર મોહનો ડખો નહીં કરે, એની વિતરાગતાથી પોતે જોશે, એમ એ ખલાસ થતો જ જશે, થતો જ જશે. પણ બહારના જોનારાને તો એવું લાગશે જ કે હજુ તમારામાં મોહ બહુ જ છે. એ તો લાગશે જ, કારણ કે દેખાતો મોહ છે. તમને પોતાને પણ ઘણી વાર એવું થશે કે મારામાં હજુ બહુ મોહ છે, પણ એ વાસ્તવમાં મોહ નથી. એ તો ઇફેક્ટિવ મોહ છે, પરિણામ મોહ છે. એટલા બહુ જ એમણે સમજવા જેવું છે કે આપણને આ જે મોહ છે એ વાસ્તવમાં મોહ છે જ નહીં, હવે ચારિત્ર મોહ છે. અને એ તમે આજ્ઞાની સમજણ જેમ જેમ પાકી થશે એમ તમારો આ ચારિત્ર મોહ પણ ખલાસ થતો જશે. દાદા ભગવાને આપણને જે 5 આજ્ઞા આપી છે એનું મુખ્ય કારણ એક જ છે કે આ ચારિત્ર મોહને ખાલી કરવા માટે છે. જેટલો ચારિત્ર મોહ ખાલી થયો એટલા આપણે કેવળ જ્ઞાનની નજીક જતા ગયા. કેવળ જ્ઞાનના અંશ બધા ભેગા થતા 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 પૂર્ણ રૂપ કેવળ જ્ઞાન થતું જશે. એટલે હવે અંદર એવું ગભરાવાનું નહીં, આપણે છોડવાનું રહ્યું નથી. આ છોડી દેવું એ પણ મોહ છે, અને ગ્રહણ કરવું એ મોહ છે. હવે આપણે છોડવાનું રહ્યું નહીં, હવે આપણે એને જાણવાનું રહ્યું છે. આપણી ફાઇલ નંબર 1 ને જાણવાનું રહ્યું છે. ને જ્યાં જ્યાં એવા મોહ હોય કે જ્યાં બીજાને દુઃખરૂપ થતા હોય ત્યાં પ્રતિક્રમણ કરાવવાના છે, એમાંથી પાછા ફરવાનું છે. એટલે ક્રમિકની અંદર આપણને જે મોહ છે કરીને આપણે છોડવા જતા હતા
એ પાછા અહીંયા એવી ટેવ નહીં રાખવાની કે હજુ મારો મોહ કેમ છૂટ્યો નથી, મારો મોહ કેમ છૂટ્યો નથી. આ મોહ નથી, આ ચારિત્ર મોહ છે. અને એ ભગવાનને પણ હોય, જ્ઞાનીને પણ હોય. દાદા ભગવાન કહેતા ને અમે આ કોટ પહેરીએ છીએ, ખ્યાલ ટોપી પહેરીએ છીએ, આ ડાયમંડની વીંટી પહેરીએ છીએ, આ બધો અમારો ચારિત્ર મોહ છે. વાસ્તવમાં જે મોહ કયો નુકસાન કરે એવો છે તો કે જે આપણને શુદ્ધાત્માનું ભાન ભૂલાવી દે છે એકદમ. ત્યાં આપણે ચેતવાનું છે કે આ મોહ હજુ મને આજ્ઞામાં રહેવા નથી દેતો. એટલે ત્યાં આપણે જાગૃત થવાનું અને એમ જોતા જોતા એ મોહને ખાલી થતો જશે. જેમ જેમ તમે એ મોહને જોશો એમ ખાલી થતો જશે. પહેલાં તમે 25 વસ્તુ ખરીદી આવતા હતા, હવે ધીમે ધીમે 22 થશે, 22માંથી 20 થશે, 20માંથી 15 થશે. પછી તમને આવશે ને તો તમે કહેશો મને હમણાં જરૂર નથી. કેમ? તો કે પેલું ખાલી થઈ ગયું. આ બધું પેલો જે ચારિત્ર મોહ ભરેલો હતો બધો ખાલી થવા માંડ્યો. હવે એ ખાલી થતા 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 બધું ખલાસ થઈ જશે. એટલે બિલકુલ એમણે એવું અંદર એની ચિંતા કરવાની અથવા તો મારો મોહ કેમ હજુ જતો નથી એના માટે શું કરવું, હવે તમારે એવું કરવાનું રહ્યું નહીં, જાણવાનું રહ્યું છે. આ બહુ બહુ સમજવા જેવી બાબત છે અહીંયા કે આ ચારિત્ર મોહ આપણને શું નુકસાન કરે તો કે આપણું જે આત્માનું સુખ છે ને એ આવવાની છે. અત્યારે આપણને અદ્ભુત અંદર સુખ મૂક્યું તો એ સુખ આપણે અનુભવીએ નહીં, અત્યારે ભોગવી શકીએ નહીં. કેમ? તો કે આ ચારિત્ર મોહ બાકી છે. આ લગ્નમાં જવું, બધી વસ્તુઓ લાવવી મૂકવી, એની ડિઝાઇન કરવી, ગોઠવવું, ગમવું, બધું. આ સત્સંગ કરવો એ ચારિત્ર મોહ, પ્રશ્ન પૂછવો એ ચારિત્ર મોહ, બધી પ્રકારનો મોહ જે છે એ ચારિત્ર મોહમાં આવ્યા હતા. અને એને તમે જોવાનું છે, એને કાઢવાનું નથી. તમારે જાણવાનું છે કે ફાઇલ નંબર 1 ને શું શું ગમે છે, શું શું નથી ગમતું, કેમ ગમે છે. દર્શનમાં એ રુચિ સ્વરૂપે છે. રુચિ જાય નહીં. કેટલાય માણસો કર્મના ઉદયથી અનમેરિડ રહ્યા હોય પરંતુ એની વિષયની રુચિ જાય નહીં. એ દર્શન મોહ છે. આપણને વસ્તુ ગમે, આપણે લાવીએ, વાપરીએ, મજા કરીએ, એનો આનંદ લઈએ, એ રુચિ નથી. એ તો તમને મનને આનંદ આપે છે એવો હિસાબ છે અંદર. તમે જે પરમાણુના બીજ નાખેલા ને એ પરમાણુ હવે ઉદયમાં આવે છે અને એ વસ્તુઓ બધી ભેગી થાય ખ્યાલ અને તમે એની અંદર આનંદ આવે છે. એ મોહ નથી. ખરો મોહ કયો છે? પેલી રુચિ વાળો મોહ. માણસને વસ્તુ ના મળી હોય ને પણ અંદર રુચિ તો હોય જ. એ તો મળે એટલી જ વાર એને તો એને શું કર્યું હોય, પેલા એ રુચિને દબાઈ દીધી હોય, ત્યાગથી દબાઈ દીધી, અહંકારે કરીને દબાઈ દીધી છે. એટલે રુચિ જતી રહે ત્યારે સરસ કામ થાય, ત્યારે મોહ ગયો કહેવાય. એટલે આપણને આખી રુચિ જતી રહી. આ પૂતગલની અંદર સુખ છે એવી જે રુચિ હતી એ જ દર્શન મોહ હતો, એ જતો રહ્યો આખો. હવે મનને જે ગમતું છે, ફાઇલ નંબર 1 ને બધું ગમતું છે, પહેરે છે, ખાય છે, બોલે છે, જે વર્તે છે, એ બધું ચારિત્ર મોહમાં જાય છે. એટલે બહુ સરસ આ સમજવા જેવું છે. આપણે જીત મોહજીનથી ક્ષીણ મોહજીન સુધી આવવાનું છે. આપણી દશા કઈ છે અત્યારે તો કે જીત મોહજીન. આપણે દર્શન મોહને જીતી લીધો. આખા જગતમાં કોઈ પણ સાધુ આચાર્ય ગમે તેટલા ત્યાગી હોય પણ એનો દર્શન મોહ જીતાય નહીં નથી.
દર્શનમાં એટલે એની રુચિ, એની પુસ્તકોની અંદર રુચિ છે, એને પ્રતિષ્ઠામાં રુચિ છે, એની કીર્તિમાં રુચિ છે, એના ત્યાગમાં રુચિ છે. એ બધોય મોહ છે. રંગીન કપડાં છોડ્યા અને વ્હાઈટ કપડાં પકડ્યા એ મોહ છે. પેલાને રંગીન કપડાનો મોહ છે, અમને વ્હાઈટ પહેરવાનો મોહ છે. એમને જો રંગીન પહેરાઈએ તોય તકલીફ, આ રંગીન વાળાને વ્હાઈટ પહેરાઈએ તોય તકલીફ. બંને પકડી રાખ્યું છે, બંને મોહ છે. જ્યારે જ્ઞાનીના મહાત્માઓ અને જ્ઞાની શું કરે છે તો કે સમભાવે નિકાલ. એ રંગીન પહેરે કે વ્હાઈટ પહેરે કે ગમે તે પહેરે, ઘરેણા પહેરે, બધું સમભાવે નિકાલ. એટલે દાદા ભગવાને આપણને કોઈ દિવસ એવું ના કહ્યું કે આ ના ખાતા, આ ના પીતા, આ ના પહેરતા, અહીં ના જતા, કશાયમાં પડ્યા નહીં. એમને ખબર પડી ગઈ કે આ બધી વસ્તુને છોડવા જઈએ તો પાર જ ના આવે. આ દુનિયાની કેટલી બધી વસ્તુઓ અને એક એક વસ્તુને આપણે છોડીએ તો ક્યારે ક્યારે જ્ઞાન થાય છે. એટલે એમણે બહુ સરસ આ ચારિત્ર મોહનું આખું સમજ એમણે ખુલ્લી કરી નાખી. આ બધો ચારિત્ર મોહ છે. કોઈ બે મહાત્માઓ ઝઘડતા હોય એ ચારિત્ર મોહ, કોઈ કોઈનું સારું કરતા હોય એ ચારિત્ર મોહ, કોઈ દેરાસર બંધાવતા હોય એ ચારિત્ર મોહ, કોઈ ચોરી કરતો હોય એ ચારિત્ર મોહ, બધું ચારિત્ર મોહમાં જાય. હવે અને એ ચારિત્ર મોહનું નુકસાન શું છે તો કે પોતાનું જે આત્મસુખ છે એ એને પૂરેપૂરું અનુભવમાં આવવાના તો બસ, પણ નવા બીજ પડે નહીં એને. હવે ખ્યાલ આવ્યો? એટલે આ બહુ સરસ કદાચ સમજાવ્યું હશે કે એમણે હવે આજ્ઞાનો ઉપયોગ વધારે કરતું જવાનું છે. જે એમને મોહ દેખાય છે એ દેખાય છે એ પૂરેપૂરો ફાઇલ નંબર 1 ની અંદર છે અને એને જોવા જાણવાનો છે. તમે તમારા જોવા જાણવાના ઉપયોગમાં રહેશો એટલે એની મેળે જ ઓછો થતો જશે. સમજાવ્યું છે એમને? ઓકે, બીજો કોઈનો પ્રશ્ન હોય તો પણ આપણે લઈએ. હવે બીજા કોઈને કોઈ પ્રશ્ન હોય જરૂરથી પૂછી શકાય. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અશોકભાઈ, આપણને કોઈ વ્યક્તિ ગમે, કોઈ ના ગમે, એ પણ ચારિત્ર એ ચારિત્ર મોહ. કોઈના પ્રત્યે આપણને રાય, કોઈના પ્રત્યે હા, દ્વેષ એ થાય, બધો ચારિત્ર મોહ. કોઈ માણસને જોઈને આપણે બહુ ખુશ થઈ ગઈએ એ ચારિત્ર મોહ, કોઈ માણસ જોઈને આપણે ના ગમે તે ચારિત્ર મોહ. પણ હવે એ ચારિત્ર મોહ વખતે આપણે ઉપયોગ શું કરવાનો તો કે પેલું દ્રષ્ટિ મૂકવાની છે. હવે આપણે 5 આજ્ઞાની કે નથી ગમતો એ માણસની અંદર એ શુદ્ધાત્મા જુઓ અને ગમતો હોય એની અંદર એ શુદ્ધાત્મા જુઓ. એટલે જેમ જેમ આપણે પેલું ગમતું ના ગમતું ખલાસ ના થાય એ તો ચારિત્ર મોહ છે. એ તો રહેવાનું, બધાને રહેવાનું. કોઈ જગ્યા ગમવી, માણસ ગમવું. જ્ઞાનીને પણ એવું હોય. જ્ઞાનીને પણ કોઈ એવા વ્યક્તિ હોય કે જે બહુ સરસ સુંદર પ્રશ્નો પૂછતા હોય, બહુ વિજ્ઞાન જાણવાની બધી તમન્ના હોય, એવા વ્યક્તિઓ જ્યારે એમને ભેગા થાય ત્યારે એમને પણ ગમે કે ઓહો આ માણસ આવે છે તો સારું, એમના નિમિત્તે કેટલું બધું વિજ્ઞાન, કેટલી બધી વાતો બહાર ખુલ્લી થશે. તો એમને પણ એવું હોય કે એ વ્યક્તિ ગમે એમને. હવે એમને કઈ એની જોડે કઈ લેવા દેવા નથી, પણ એમનો આશય શું છે એમાં તો કે આ વ્યક્તિના નિમિત્તે જગતને આખું વિજ્ઞાન ખુલ્લું સાંભળવા મળશે, જાણવા મળશે લોકોને. નહીં તો એવા નિમિત્ત ના હોતો તો જાણવાય ના મળે કશું. એટલે એમને પણ એવા વ્યક્તિઓ ગમે. કોઈક વ્યક્તિ બહુ સેવા કરતું હોય તો એમને એવું ગમે.
આ બહુ એ રીતે સારા છે, પણ એમનો ચારિત્રમોની અંદર કેવું હોય તો કે એમની યાદગીરી ના હોય કે આ નહીં મળે તો શું, ક્યારે આવશે, ક્યારે નહીં મળે, એ યાદગીરીઓ ના હોય એમાં. આપણે શું થાય કે ચારિત્રમોના આધારે માણસ ગમે છે અને પછી એ માણસ જોડે આપણે એકાકાર થઈ જઈએ છે. બીજે દિવસે યાદ આવે, ત્રીજે દિવસે આપણને એના તરફની વેદનાઓ શરૂ થાય કે કેમ આવ્યા નહીં, આજે આવે તો મજા આવે, આજે મળે તો મજા આવે. એટલે આપણે ચારિત્રમોને ખાલી કરવાનું જે આજ્ઞા હતી એ રહી અને આપણે પાછી ત્યાં ચોંટી રહીએ છીએ. એટલે દાદા ભગવાનને કેવું છે તો કે એમનું ચારિત્રમો છે એ ચોંટતા નથી કહીએ. અને આપણે પણ જેમ જેમ એમની આજ્ઞાનો ઉપયોગ કરીશું આવી બધી બાબતોમાં, પછી આપણે પણ એવી દશા શરૂ થતી જશે ધીમે ધીમે. માણસ ગમવો ના ગમવો, વસ્તુઓ ગમવી ના ગમવી, આ રાંધેલું ખાવું એ ચારિત્રમો, કાચું ખાવું એ ચારિત્રમો, જ્યુસ પીવા એ ચારિત્રમો, યોગા કરવા એ કોક બેહી રહેતા અને પ્રતિક્રમણ કરે એ ચારિત્રમો બધા. પેલા કે મને તો ભાઈ આરતી પદો જ ગમે છે એ ચારિત્રમો, પેલા કે મને તો ભાઈ સત્સંગ ગમે છે એ ચારિત્રમો. આ બધો ચારિત્રમો અને એની અંદર આપણે આજ્ઞાને ગોઠવવાની છે. જેમ જેમ આજ્ઞા ગોઠવીશું એમ આપણો જે ચારિત્રમો છે એ બિલકુલ ખેંચ વગરનો, આપણી જાગૃતિને બંધ ના કરે એવો થતો જશે. જેમ દાદા ભગવાન છે ને બધાને એમની સાથે જાત્રામાં જોડે લઈ જતા, તો અમને લોકોને કહે કે તમને બધાને અમે જોડે રાખીએ છીએ, આ જોડે લઈ જઈએ, એનું કારણ શું કે છે તો કે તમે અમને જુઓ તો તમને જોવા મળે. કે તો કે શું જોવા મળે તો કે અમારો જે ચારિત્રમો હોય એની અંદર અમે કેવી રીતે રહીએ છીએ તમને જોવા મળે. કે સવારે ઉઠ્યા અને કોક કે ભાઈ બ્રશ છે પણ પેલી કોલગેટ નથી, કે છે કંઈક મુકાઈ ગઈ છે ઊંચી, જડતી નથી અત્યારે, તો દાદા કે અમે શું કરીએ એ તમને જોવા મળે એ વખતે. અમે બિલકુલ એમાં અમને અકળામણ ના થાય કે છે. અમે પેલું બ્રશ હોય ને એ બ્રશ એમને ઘસી દઈએ કે છે. અમે કહીએ કે ભાઈ કોલગેટ નથી મળતી, ચાલશે. પછી પેલા કહે કે ભાઈ આજે તો ચા હજુ નહીં મળે, દૂધ હજુ આવ્યું નથી, એમ કે કલાક સુધી એમને બેસી રહેવાનું થાય તો એ કલાક સુધી એ વ્યવસ્થિત ની અંદર રહીને બેસી રહે, ચાલશે હમણાં નહીં આવતો હોય કશો વાંધો નહીં. એમની અંદર મનની અંદર તો થાય છે કે ચા આવી નહીં હજુ, પણ એ ચારિત્રમોમાં કેવા છે એ બિલકુલ આજ્ઞાની અંદર રહીને કાઢે છે. અને આપણે શું થાય એવા સમયે આજે તો મૂડ બરાબર નથી, ચા જ નથી મળી ટાઈમસર, ચા નથી આવતી, કેવું છે આ તો, આવું બધું ના ફાવે આપણને. તો કેટલાક તો એટલું બધી બૂમાબૂમ કરે કે જેણે બિચારા આયોજન કર્યું હોય ને એને ઉથલ પાથલ કરી નાખે. તે પેલા લોકો ગયા હોય યાત્રા કરવા અથવા કંઈક ફરવા તો નક્કી કરીને આવે કે હવે ફરી કોઈ દાડો અમની જોડે જવું નહીં, કે આવા કર્મો બાંધીને આવે પછી કે. કારણ કે આ બધો ચારિત્રમો તો છે પણ એમાં કેવી રીતે રહેવું. એટલે દાદા કે અમારી જોડે જાત્રામાં આવ્યા હોય ને તો તમને આ બધું જોવા મળે કે એ કેવી રીતે રહે છે. એમને કોઈ જગ્યાએ સુવાડે કે આ બહુ સરસ જગ્યા છે, બસ બહુ સરસ છે આ. એમની ચારિત્રમો છે કે એમને કયું ગમે ને કયું ના ગમે બધું છે એમને, પણ છતાંય એ શું કરે છે તો કે જેવા સંજોગો મળે, જેવું બધું વ્યવસ્થિત એમને આપે છે એમાં એ સરસ માને છે.
એટલે એ કહેતા ને કે આ જાત્રા એ શું છે, તો કે અમારું ચારિત્ર જોવા મળે તમને. અમારું ચારિત્રમોમાં અમે શું કરીએ છીએ તમે જુઓ તો તમને આવડી જાય. પછી જેમ જેમ તમે જુઓ એમ આવડી જાય. જુઓ તો આવડે. આ તો જેમ જેમ એમને જોતા જાઓ એમ આવડે. એટલે એ જોવા માટે જ લઈ જતા. કઈ જ્ઞાનીને કોઈ જગ્યાએ દર્શન કરવાના રહેતા જ નથી. જેમની દ્રષ્ટિની અંદર દરેક જીવ માત્રની અંદર ભગવાન દેખાય છે, એમને હવે ક્યાં દર્શન કરવાના રહ્યા? જેની અંદર અમૂર્તનું ભાન થઈ ગયું, પછી એને મૂર્તિના દર્શન કરવાના રહેતા નથી. જ્યાં સુધી એને અમૂર્તનું ભાન થયું નથી ત્યાં સુધી એને મૂર્તિના દર્શન કરવા. તો કે મંદિરોમાં જાય, બધે જાત્રાઓમાં લઈ જાય, આ બધું કરે શેના માટે? કે બધા મહાત્માઓ લોકો એમની જોડે રહે અને દાદા ભગવાનનું જે ચારિત્ર છે એ એમને જોવા મળે. દરેક સમયની અંદર દાદા ભગવાન એ શું કરી રહ્યા છે. કોઈ જગ્યાએ જવાનું થાય ને બસનો પંક્ચર પડ્યું, મોડા પડ્યા કલાક સુધી, એ ઊંચા નીચા ના થયા કરે. આ જ વ્યવસ્થિત. એટલે એ બધું જોવા મળે ને તારે આપણામાં આવી જાય. પછી સમજાયું ને? એટલે આ બધો ચારિત્રમો, જાત જાતનો ચારિત્રમો હોય તે પહેલા આંખે પાટા બાંધી અને આ ચારિત્રમો આપણે ઉત્પન્ન કરેલો. હવે આંખો ખુલ્લી થઈ અને આ ચારિત્રમોનો નિકાલ કરવાનો. એટલે બધું ગાડી ચલાવી, સ્કૂટર, બધું ચારિત્રમો, ચશ્મા પહેરવા, ફલાણું પર્સ રાખવું, આવા જ કલરનું જોઈએ, આ જોઈએ, આ જ બરાબર લાગે, બધું ચારિત્રમો છે. એટલે ચારિત્રમોની સમજણ જેમ પાકી થતી જાય ને એમ આપણને ખબર પડે. આપણે તો શું કરીએ છીએ, શંકા થાય છે કે હજુ આટલું બધું જ્ઞાન થયું પણ મારો મોહ તો ગયો નથી હજુ. અરે મોહ તો જતો રહ્યો તમારો. આ તો ચારિત્ર મોહ છે અને ચારિત્ર મોહને જાણવાથી છૂટે, એમાં છોડવાનું હોતું નથી. એટલે ઘણી વાર પાછા આપણે પેલું જે ક્રમિક જ્ઞાન છે ને એ અંદર શરૂ થઈ જાય કે મારે તો જો આ છોડવાનું રહ્યું, મારે તો જો આ છોડવાનું રહ્યું, હજુ ચા છૂટતી નથી, હજુ ફલાણું છૂટતું નથી, આવું કપડાં પહેરવાનું છૂટતા નથી, આ ખરીદવાનું છૂટતું નથી. એ તમારે કશું છોડવાનું રહ્યું નહીં. આ તમારે એને જાણવાનું રહ્યું કે ફાઇલ નંબર 1 ની અંદર કઈ કઈ જાતનો બધો ચારિત્ર મોહ છે. એ ચારિત્ર મોહને આપણે જાણતા 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 એની મેળે ખલાસ થઈ જશે. મહાવીર ભગવાને લગ્ન કર્યા એ ચારિત્ર મોહ. એમણે જોયા કર્યું કે ઓ મહાવીર પરણે છે, હું નથી પરણતો. એમને એક દીકરી પણ થઈ, એ ચારિત્ર મોહ. તે ખલાસ કરતા 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 જયારે આયા અને છેલ્લું એમનું કપડું હતું એ દેવ લોકોએ લઈ લીધું. જ્યારે એ આપી દીધું, જેવું આપ્યું ને એ ચારિત્ર મોહ પૂરું થવાની તૈયારી. અને જેવું આમ પૂરું થયું ચારિત્ર મોહ કેવળ જ્ઞાન થઈ ગયું. એટલે દાદા ભગવાન તમને પણ આ 1-2 અવતારમાં બધો ચારિત્ર મોહ ખલાસ થવાનો છે. તમે 2 વખત આઈસ્ક્રીમ ખાઓ છો ને એ ચારિત્ર મોહ. આ ચારિત્ર મોહ અને દર્શન મોહ એ કેવું છે તો કે પેલું જેમ પેલું અખરોટ આવે છે ને, કેવું તો કોક આપણને અખરોટ આપે કે લો ખાવ તો ખાઈ જઈએ આપણે. આખું આપણને અખરોટ આપે કે લો આ ખાઈ જાઓ અખરોટ, તો ખવાય? શું કહો છો? આખું અખરોટ આપી દે કે આ ખાઈ જાઓ તો ખવાય આપણાથી? ના,
ના ખવાય ને. કેમ? તો કે ઉપર પેલું કાચનું છે એ તોડીએ પછી અંદરનું ખવાય ને. એવી જ રીતના ઉપરનું જે કાચલું છે આખું દર્શન મોહનું કાચલું છે, એ તૂટી જાય પછી અંદરનું છે એની મેળે જ ખાલી થઈ જવાનું પછી તો. એટલે બહુ વિજ્ઞાન આપણે પામ્યા, વિજ્ઞાનની સમજ અંદર ફિટ થવી એ બહુ જરૂરી છે હવે. અને જેમ જેમ આવું સત્સંગ મળશે એમ એમ આપણને આ ફિટ થતી જશે કે હો દાદા ભગવાન આની વાત આ કહેવા માંગે છે, મારામાં મને આ અનુભવ છે ને આ શું છે બધું ખબર પડતી જાય હવે. સમજાયું ને? પૂછજો, બીજી વાતો પણ કરજો, અમારે પૂછવું તો કઈ પૂછજો જરૂર. મને લાગે છે મયુરીબેન નું. હા હા બોલો બોલો બોલો. એમનું લાગે છે આમાંથી નીકળી ગયા એમની ઇન્ટરનેટ નું. વાંધો નહીં, બોલો. ઓકે, કોઈ જ્યારે સારા કપડા પહેરવાનો શોખ હોય કે ઘરેણા તો એમ કે ચારિત્ર મોહ લઈને આવ્યા છે, અને કોઈ ધારો કે માનનું હોય તો કે માનની પ્રકૃતિ છે, તો મને પ્રકૃતિ ને ચારિત્ર મોહ બેમાં શું ડિફરન્સ છે મને ખબર ન પડી. મને એમ કે છે બહારનું દેખાય અંદરનું હોય ના, એ બધો આખી પ્રકૃતિ એ જ ચારિત્ર મોહ આખો. આ જે પ્રકૃતિ છે એ આખી ચારિત્ર મોહ વાળી રહી. હવે જુદી જુદા સમયે જુદી જુદી પ્રકૃતિ સ્વરૂપે બહાર નીકળે, પણ એ બધો માનનો, લોભનો, કપટનો બધોય ચારિત્ર મોહમાં જ જાય. ગમતું હોય ના ગમતું બંને ચારિત્ર મોહ. ગમતું છે એ ચારિત્ર મોહ, ના ગમતું એ ચારિત્ર મોહ છે. એટલે ચારિત્ર મોહ ને જો સમજણ આપણી ખીલે ને તો તમને એમ થાય કે આ અદ્ભુત વિજ્ઞાન દાદા ભગવાને આપણને આપ્યું છે. અને બાકી શું રહ્યું એ આપણને હવે ખબર પડે કે આ આજ્ઞા જે છે એ હવે ચારિત્ર મોહને બધો ખલાસ કરનારી છે. એટલે દાદા ભગવાન કહે છે ને મેં જ્ઞાન અને આજ્ઞા બંને આપીએ છીએ. જ્ઞાનથી તમારો દર્શન મોહ ગયો અને આજ્ઞાથી હવે તમારો ચારિત્ર મોહ જશે. એટલે જ આજ્ઞાનું બહુ મહત્વ છે, કારણ કે એ આપણને કેવળ જ્ઞાન સુધી લઈ જનારું છે. હવે આપણે પેલું જીત મોહજીન થયા ત્યાંથી હવે ક્ષીણ મોહજીન થવાનું. અને એના માટે શું છે તો કે આ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષની આજ્ઞા, અને એ આજ્ઞાથી આપણે આ જીત મોહજીન જે થયેલા છે એ સ્ટેશનથી ક્ષીણ મોહજીન ઉપર જવાનું. એટલે તમે કપડાં પહેરો, ગમે ના ગમે, માન ગમે કોઈ બોલાવે ને ગમે છે, એ માનની પ્રકૃતિ, લોભની પ્રકૃતિ. કોઈ જગ્યાએ અમુક વસ્તુ ખરીદવાનું હોય ત્યાં કરકસર કરતા હોઈએ આપણે, એ પ્રકૃતિ એક ચારિત્ર મોહ છે. આ બધું ચારિત્ર મોહમાં આવે છે. એટલે આ જ્ઞાન પછી તો તમારે આ ચારિત્ર મોહને જોવાનો, જાણવાનો, એને ખાલી કરવાનો. જોશો જાણશો એમ ખાલી થતો જ જશે, થતો જ જશે, થતો જ જશે. અને કાઢવાની બંધ કરવાનું રહ્યું નહીં તમારે. હવે તમારે એને બંધ, હું કેમ કહીને આ કપડાં પહેરવાનું બંધ કરી દઉં, સાદા કપડાં પહેરું, એ તમારે રહ્યું નહીં. હવે તમારે તો સાદો આવે એનો નિકાલ કરવાનો, ઘરેણા પહેરો એનો નિકાલ કરવાનો,
તમારું પહેરનારા જ તમે ના રહ્યા. બધી સારી ટેવો, બધા ભૌતિક સુખો બધું હવે તમારા માટે આ મોહનીય રહી જ નહીં. હવે આખું મોહનીય જે કર્મ હતું એ દર્શન મોહનીય હતું, એ આખું ખલાસ કરી નાખ્યું. એટલે દાદા ભગવાન ગેરંટી લે છે ને કે તમે એક બે અવતારમાં મોક્ષે જશો. એનું કારણ શું? તો કે આ દર્શન મોહનીય બંધ થઈ ગઈ. જગત તો એક જ મોહ જાણે છે. જ્યાં સુધી જ્ઞાની પુરુષ મળ્યા નથી ત્યાં તો બધાને મોહ છે. મોહથી આગળ ગાઢ મોહ, બધા મહામોહનીયમાં છે. પછી ત્યાગ હોય એ પણ મહામોહનીયમાં જ છે. જેને આત્માની મૂર્છા છે હજુ, એ બધો જ મોહ કહેવાય. તમારી પાસે કેટલી વસ્તુ છે એના ઉપરથી મોહ નથી ગણાતો. તમને એ વસ્તુઓની કેટલી મૂર્છા છે, એની અંદર કેટલા અંદર રાચો છો, અંદર કેટલા ઊંડા અંદર સુખમાં છો, એને મોહ ગણાય છે. આખું જગત શું કરે છે? બધી વસ્તુ જુએ ને, બહુ મોહ છે અમને તો 4 કલરની તો પેન રાખે છે, 5 કલરના બટન રાખે છે, ઘડિયાળ 3 જાતની રાખે છે. બહુ મોહ છે અમને તો. ચંપલો કેટલી છે? અડધી દુકાન જેટલી ચંપલો છે. હું અમેરિકામાં ગયેલો, એક મહાત્માના ઘરે સત્સંગ પૂરો થયો અને પછી એમને ત્યાં સૂઈ જવાનું હતું રાત્રે. એટલે બેને રૂમ બતાવ્યો કે જો આ તમારો રૂમ છે, અહીંયા સૂઈ જવાનું, બધું તમને ફાવશે ને, આમ તેમ બધું બતાવ્યું એમણે. મેં કહ્યું બહુ સરસ, મને ફાવશે, બધું બરાબર છે. મેં એમ કરતાં કરતાં આમ મારા કપડાં કાઢીને પછી ત્યાં મૂકવા જતો, એટલે પેલું ક્લોઝેટ હોય કબાટ, ત્યાં તો મેં કહ્યું લાવ મૂકું ખોલી ના. એ ખોલવા જતો હતો ને એ બેન ત્યાં ઊભેલા હતા. મને કે એ ના ખોલતા, કે મેં કીધું કપડાં મને મૂકવા છે તો મને કે અહીં બહાર બીજી જગ્યાએ મૂકી દો, પણ આ ના ખોલતા કે છે. તો મને તો કંઈક હોવું જોઈએ આમનું આ. એટલે મેં પૂછ્યું કે કેમ? મને કે નાના કે છે એ ખોલતા જ નહીં કે છે. પછી એમણે કહ્યું કે આની અંદર તો મારી બહુ મોટી માયા છે કે છે અંદર. મેં કીધું એવું કેવી? તમારી કેવી મોટી માયા? મેં કીધું તમારી માયા તો તમારા હસબન્ડ છે, છોકરાઓ છે, આ કઈ માયા અહીંયા? પછી એમણે ખોલ્યું, ખોલીને બતાવ્યું તો ઓહો, ઇન્ડિયાની દુકાનની અંદર જે કપડાં હોય ને એટલા બધા કપડાં અંદર ભેરવેલા હતા. મેં આવું તો પહેલી વાર જોયું. કારણ કે આપણે તો ઇન્ડિયામાં તો જોયા હોય, પણ ત્યાં તો એટલા બધા કપડાં, એટલા બધા. મેં કહું દુકાન છે કે ઘરના કપડાં છે? ધંધા કરવા માટે રાખ્યા છે? અરે મને કે હું પહેરવા માટે લાવી છું કે. મેં કહું આટલા બધા કપડાં વર્ષમાં એક વખત, એક દિવસ આનો નંબર લાગે છે એક એકનો? મને કે કેટલાય કપડાં એવા છે ને કે એકેય વખત નંબર જ નથી લાગ્યો છે એનો. બોલો આ બધો ચારિત્ર મોહ. આટલું બધું છે એ શું છે? તો કે બધો ચારિત્ર મોહ. આ બધું પહેલા પેલું આયોજન કરેલું ને તે બીજ નાખેલા અંદર. હવે બધું કરતા આવ્યા છે. પણ હવે શું થાય છે? તો કે આ જે મોહ છે ને હવે એને કઈડશે અંદર. આટલા બધા એમાંથી 2 કપડા ઓછા થયા, 2 કોક માંગી ગયા, કોક બગડી ગયું, ફલાણ થયું, એટલે અંદર કઈડશે. એ જ મોહ એને કઈડશે. હવે એકદમ સરસ ગાડી લાવે ને એ મોહ, પછી કોક માંગે ને કોક બગાડે, તારે એ અકળામણ શરૂ થાય પછી. એટલે એની મેળે જેમ જેમ એની પોતે જોશે કે આટલો બધો મોહ પોતે જોશે પોતાની પ્રકૃતિને, એમ એ ખલાસ થતો જશે. એટલે આ બધો ચારિત્ર મોહ છે. લોભ થવો એ ચારિત્ર મોહ, કપટ થવું એ ચારિત્ર મોહ, આ ક્રોધ થવો એ ચારિત્ર મોહ, અકળાવું એ ચારિત્ર મોહ,
કોકને બોલી નાખવું એ ચારિત્રમાં, લડવો એ ચોખ્ખું જ જોઈએ એ ચારિત્રમાં. પેલો કે અત્યારે કશું જરૂર નથી, હુઈ જાઓ ને શાંતિથી, આંખો બંધ થયા પછી ચોખ્ખું શું ગંદુ શું કહે છે કે આ એનો ચારિત્ર મોહ. એટલે બધા એનો જુદો જુદો મોહ છે. આ સમજાયું ને? બરાબર, ખબર, ખ્યાલ આવી ગયો. હા, હવે કન્ફ્યુઝન દૂર થઈ ગયો. ચારિત્ર મોહ ને તમારે કાઢવાનો નથી, બંધ કરવાનો નથી. આ બહુ મોટી ભ્રાંતિ શરૂ થાય પાછી. તમારે જાણવાનો છે અને તમારે બીજાને કહેવાની જરૂર નથી કે આ મારો ચારિત્ર મોહ છે. જાણવાનો ચારિત્ર મોહ. એ એવું કહે ઓહો તમારે તો બહુ મોહ છે, તો કહેવાનું હા બરાબર બહુ મોહ છે. આપણે એને વ્યવહાર ભાષામાં એવું જ કહેવાનું કે હા બહુ મોહ છે, પણ અંદર સમજવાનું કે આ ચારિત્ર મોહ છે. જો બહાર આપણે બોલીએ ને કે મારો ચારિત્ર મોહ છે, એ પાછું પેલું ઉપરાણા જેવું થઈ જાય છે તો ચારિત્ર મોહ જ, પણ આપણે હજુ બોલવામાં કેવું છે અંદર વાંધો નથી એવું અંદર પેસી જાય છે. અને એ વાંધો નથી એવું પેઠું કે પેલું પાછું એનું આયુષ્ય વધી જાય છે. ખલાસ થતો તો એના બદલે પાછો ઊભો રહે છે ત્યાં. સમજાય ને? એટલે બહાર કોઈ પૂછે ત્યારે બોલવાનું નહીં કે ભાઈ આ ચારિત્ર મોહ છે, પણ છે તો ચારિત્ર મોહ જ. તમે 4 જોડી કપડા લાવો, 10 જોડી કપડા લાવો, 25 જોડી લાવો, પહેરો ના બધું ચારિત્ર મોહ છે. તમે નોકરી કરો છો એ ચારિત્ર મોહ, ખાવાની અમુક વસ્તુ લાવો છો એ ચારિત્ર મોહ, આવું જ ગમે છે ચારિત્ર મોહ બધો. કોકની પ્રકૃતિમાં એવું હોય કે ભાઈ મારે તો બધું ચાલશે, જે હશે એ ફાવશે, એ ચારિત્ર મોહ છે. એને ખાલી કરવાનું છે. એની પ્રકૃતિ ખાલી કરવાની છે ને. આખી પ્રકૃતિ એ ચારિત્ર મોહ વાળી જ છે. દર્શન મોહ ગયા પછી બાકીનું જે રહ્યું એ બધી પ્રકૃતિ આખી ચારિત્ર મોહ વાળી રહી. સમજાવ ને? તો અશોકાનંદજી, આપણે એમ થાય કે ઓકે, થોડુંક ધારો કે એક વખત ઉધરસ આવી તો તરત એમ થઈ જાય કે ઓ મને કઈ હશે નહીં ને, તો ઈ હજી કઈક બહેરો ન હોય ને આપણે દાદાને પ્રાર્થના કરીએ કે દાદા મને સારું મારી હેલ્થ રાખજો. ઓલું કઈ બની ગયું હોય, કોઈ બીમાર હોય, નોટ ટોકિંગ અબાઉટ વાયરસ, પણ બીજું આમ જ, અને પછી આપણે પ્રાર્થના કરીએ તો ઈ મે બી એવિડન્સ ચેક કહેવાય, કદાચ દ્રવ્યક્ષેત્ર કાળ ભાવમાં તો કદાચ કરી શકાય દેવ દેવીને પ્રાર્થના, દાદાને. પણ બહેનું ન હોય ને પેલાનું આપણે કરીએ તો એ શું આપણે શુદ્ધાત્મામાંથી ખસી ગયા કહેવાય ને, વ્યવસ્થિત જ્ઞાન હાજર કહેવાય કે ઈ પછી? એટલે ઘણીવાર આપણું મન એટલું મજબૂત થયેલું ના હોય, એટલે નાની નાની બાબતોની અંદર એને ભય ઉત્પન્ન થઈ જાય અંદર. ઘણીવાર સહેજ કંઈ થાય ને તો એને થાય કે આવું થઈ જશે તો, એટલે પેલું મન મજબૂત નથી. અને આ બુદ્ધિનું બરાબર ના, બહુ વધારે પડતી બુદ્ધિ એ થયેલી હોય ને એટલે બધું આવું બધું બતાવ્યા કરે કે ઓહો આવું થઈ જશે તો આનું થઈ, એટલે તરત જ એને ભય ઉત્પન્ન થાય. અને એ ભયના કારણે શું કરે તો કે દાદાને પ્રાર્થના કરે, દેવદેવીઓને પ્રાર્થના કરે, કશું થયું ના હોય. પેલું મન મજબૂત નથી. એટલે મન છે ને મજબૂત નથી થયેલું. એટલે દાદા ભગવાન ઘણી વાર કહેતા ને કે આ દેવદેવીઓને અને દાદા ભગવાનને પ્રાર્થના ક્યારે કરવી અને શેના માટે કરવી એ બહુ જ સમજવું જોઈએ આપણે. દાદા ભગવાન કહેતા ને આ તો બ્લેન્ક ચેક છે, તમારે ક્યારે ભરવો એ જોવાનું. તમને 2 ચેક કે 5 ચેક આપ્યા હોય, બ્લેન્ક આપ્યા છે, તમે 5-5 રૂપિયા માટે ભરશો તો 5 ચેક પૂરા થઈ જશે પછી. એટલે ક્યારે ભરવા
એ મહાત્માઓએ એને સમજવું છે અને પોતે આજ્ઞા કરીને મજબૂત થતા જશે ને તો પછી બહુ જરૂર નહીં પડે આ બધી. અને છતાંય ઘણી વાર મન આવું બધું કરતું હોય તો આપણે એને જોયા કરવાનું. છો માગે દાદા પાસે, કઈ માગે તારે? બાળક હોય એના મા બાપ પાસે જ કહે ને બધું, એટલે એને પછી બહુ વાંધો નહીં. પણ સમજી રાખવાનું કે મારે જ્ઞાની પાસે કેવી પ્રાર્થનાઓ કરવી જોઈએ, જ્ઞાની પાસે શું માંગવું જોઈએ, દેવદેવીઓને શાના માટે પ્રાર્થના કરવી જોઈએ. વારંવાર જે લોકો દરેક બાબતમાં પોતાનું મન ઢીલું હોય ને બુદ્ધિએ કરીને આવું બધું થતું હોય ને પ્રાર્થના કરે એમાં કઈ દેવદેવીઓ માને નહીં. એમાં તો એનું મન ખાલી સંતોષ પામે, મેં પ્રાર્થના કરી બસ. પોતાના મનને શું થાય, મેં આજે દેવદેવીઓને પ્રાર્થના કરીને એટલે સરસ થઈ જશે, બસ એવું એક આશ્વાસન છે. એટલે ના પુણ્ય ખર્ચાતું નથી, પણ આપણે જે પ્રાર્થના ની અંદર માંગવાનું જે છે, ક્યારે માંગવું જોઈએ એમની પાસે, ક્યારે એમની જોડે કરવું જોઈએ. આનાથી આવી બધી પ્રાર્થનાઓથી થાય શું તો કે આપણે જે વિતરાગ દશા ઉપર આવું છે ને એમાં વાર લાગે છે. બીજી કોઈ ખોટ જવાની નથી આમાં. એટલે દાદા ભગવાને જે એમના પહેલા જે ચંદ્રકાંતભાઈ હતા જેમને પહેલું જ્ઞાન આપ્યું, એ ચંદ્રકાંતભાઈએ એમની જિંદગીની અંદર એવી બધી મુશ્કેલીઓ જાત જાતની, ભાવિ તીર્થંકર સાહેબ ચંદ્રકાંતભાઈ એમની જિંદગીની અંદર ઘણી બધી મુશ્કેલીઓ એટલી બધી આવેલી, અને લોકો એમને કહે કે તમે દાદાને કહો, દાદાને પ્રાર્થના કરાવો, લખીને આપો. બધા બહુ લોકોએ બહુ જ કહ્યું. ત્યારે એક વખત એમણે બધા મહાત્માઓને કહી દીધું કે તમે દાદા ભગવાનને ઓળખ્યા જ નથી કે છે. જે વિતરાગ પુરુષ હોય એની પાસે શું માંગવાનું હોય ખબર છે કે છે. એટલે એમણે જ્યારે બધા મહાત્માઓની વચ્ચે કહ્યું કે દાદા ભગવાન પાસે કોઈ પણ સ્થૂળ વસ્તુઓની માંગણી કરવી એ તો એમની વિતરાગતા ઉપર દાવો માંડ્યો કહેવાય છે. પણ એમનું તો મન એટલું બધું મજબૂત હતું એટલે એ સમજી શકે છે. ઘણીવાર આપણી પ્રકૃતિમાં આપણું મન એટલું બધું મજબૂત ના હોય, એવું બની શકે. પણ આપણે સમજી રાખવાનું ખરું કે દાદા ભગવાન એ કેવા પુરુષ છે, એમની પાસે મારે શું માંગવું, ક્યારે માંગવું. તમારાથી એટલું બધું આવી જાય અને છતાંય તમે નહીં માંગો ને તો એ તો દાદા ભગવાન તો એટલા બધા કરુણાવાળા છે, તે તો આવીને જ ઉભા રહેશે. એમાં માંગવાનું નથી હોતું, પણ આપણું પેલું મન રહી શકતું નથી. એટલે દાદા એ કહે ને તમે તમારે પ્રાર્થના કરવાની આવી, હું છું ને એમ કે. દાદા આપણને શું કે હું તમારા માથે છું ને, તમારે ચિંતા કરવાની નહીં. કારણ કે જાણે છે કે આપણે આપણું મન એટલું મજબૂત રહેવાનું નથી. એટલે વાંધો નહીં, આપણે નાની નાની બાબતો માટે પણ પ્રાર્થના કરીએ. છોકરા છોકરીના લગ્ન માટે, ધંધા નોકરી માટે કોઈ મુશ્કેલી આવે, કોઈ શારીરિક મુશ્કેલીઓ આવે. વાસ્તવમાં તો જો મુશ્કેલી આવી જ નથી તે પહેલા આપણે આ બધું કર કરીએ તો એક જાતની ટેવ પડી જાય છે પછી. અને
અને એ બહુ સારું નહીં કે ઘડી ઘડી આપણે એવું પ્રાર્થના કરીએ તો સારું નહીં. એટલે ચેક તો એવો ભરવાનો જ્યારે બરાબર એવું આવે ત્યારે ચેક ભરવાનો. ભાઈ હવે દાદા ભગવાન મારાથી રહેવાતું નથી, એટલે અને તે પણ એના માટે હું ભરું છું કે તમારી આજ્ઞા મને વર્તે આવા સંજોગોમાં, એટલે હું ચેક ભરું છું. જગત કલ્યાણ માટે ચેક ભરું છું, આજ્ઞા માટે ચેક ભરું છું, શરીર માટે નહીં. શરીર તો જવાનું જ છે. એ તો આપણે એમાં જે કંઈ આપણી ભૂલો હોય, આપણે પૂર્વે જે કંઈ બધી ભૂલો કરી હોય, વિરાધનાઓ કરી હોય, બધા જીવોને દુઃખ આપ્યા હોય, એનું ફળ આવ્યું છે.